જય જવાન જય કિસાન. હું છું આપણો એમકે ફાર્મર્સ ને આપણી યુટ્યુબ ચેનલ એમકે ફાર્મર્સ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વાત કરવાની છે પાયાના ખાતર વિશે. ઘણા બધા ખેડૂત મિત્રો એવા છે કે વાવણી પહેલા અથવા તો વાવતી વખતે કયું ખાતર નાખવું જોઈએ તે બાબતે કન્ફ્યુઝ રહેતા હોય છે. તો આ વિડીયોમાં આપણે તેના ટોપિક વાઇઝ સંપૂર્ણ માહિતી મેળવશું અને સચોટ માહિતી મેળવશું. તો વિડીયોમાં અંત સુધી જોડ્યા રહેવા નમ્ર વિનંતી. ત્યાર પછી હવે આપણે જોઈએ કે પાયાના ખાતર એટલે કે શું. તો પાયાના ખાતર એટલે કે વાવણી પહેલા અથવા તો વાવતી વખતે જે જમીનમાં ઉમેરવામાં આવે તે ખાતરને પાયાના ખાતર કહે છે. આ ખાતર છોડના જે મૂળ હોય છે તેને મજબૂત બનાવે છે, તેની શરૂઆતની જે વૃદ્ધિ હોય છે તેમાં ઝડપતા લાવે છે અને જેના કારણે આખરે આપણને ઉત્પાદનમાં વધારો જોવા મળે છે. ત્યાર પછી હવે વાત કરીએ કે પાયાના ખાતર શા માટે જરૂરી છે. તો પાયાના ખાતર એટલા માટે જરૂરી કે બીજની શરૂઆતમાં તેને પોષક તત્વોની જે ઉણપ હોય છે તે મળી રહે છે. ત્યાર પછી તેના મૂળ ઊંડે સુધી જાય છે અને મજબૂત બને છે અને જે રોગ પ્રતિકારક શક્તિ હોય છે તેમાં ખૂબ જ વધારો કરે છે, જેના કારણે પાયાના ખાતર એ આપવા ખૂબ જ જરૂરી છે. ત્યાર પછી હવે વાત કરીશું આપણે કે કયા પાયાના ખાતર સૌથી બેસ્ટ છે અને કયા પાક માટે તે સારા છે. તો સૌ પ્રથમ છે ડીએપી 1846. સૌથી વધુ ઉપયોગમાં લેવાતું આ ખાતર છે, જેમાં 18% નાઇટ્રોજન અને 46% ફોસ્ફરસ આવે જે મૂળને મજબૂત કરે છે. જે મકાઈ, ઘઉં, કપાસ, ચણા વગેરે જેવા પાકો માટે ખૂબ જ જરૂરી અને ખૂબ જ ઉપયોગી આ ખાતર છે, જે પાયાનું ખાતર ગણવામાં આવે છે. ત્યાર પછી બીજા નંબરનું છે એસએસપી સિંગલ સુપર ફોસ્ફેટ 1611. ફોસ્ફરસ સાથે ગંધકનો ખાસ મળે છે આમાં. એટલે કે મગફળી, તલ, રાયડો એટલે કે જેવા તેલીબિયા જેવા પાકો માટે ખૂબ જ જરૂરી અને ખૂબ જ ઉત્તમ પ્રકારનું ખાતર ગણવામાં આવે છે. ત્યારબાદ છે એમઓપી, જેમાં 60% પોટાશ આવે છે. છોડને મજબૂત બનાવવા માટે, રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે, ઘઉં, મકાઈ, કપાસ, બટેકા વગેરે જેવા પાકો માટે ઉત્તમ પ્રકારનું ખાતર ગણવામાં આવે છે. ત્યાર પછી છે ચોથા નંબરનું એસઓપી સલ્ફેટ અને સલ્ફેટ ઓફ પોટાશ ક્લોરીન ન ગમે તેવા પાકો માટે. જે પાકોને ક્લોરીન ન ગમતો હોય તેવા પાકો માટે, એટલે કે દ્રાક્ષ, ડુંગળી, કેળા, બટાકા જેવા પાકો માટે સૌથી ઉત્તમ પ્રકારનું. પછી સૌથી બેસ્ટ અને બધા પાકો માટે ઉપયોગમાં લેવાતું પાયાનું ખાતર એટલે કે ઓર્ગેનિક પાયાના ખાતરો, જેમાં વર્મી કમ્પોસ્ટ છે, છાણિયું ખાતર છે વગેરે જેવા જુદા જુદા ઓર્ગેનિક ખાતરો છે. અને જેના કારણે જમીન એકદમ ભરભરી બની જાય છે અને પોષક તત્વો ખૂબ જ વધારે પ્રમાણમાં મળી રહે છે, જેના કારણે જે છોડ હોય છે તેના મૂળ એકદમ મજબૂત બને છે અને ઉત્પાદન પણ વધારે મળે છે. જે કઈ માહિતી હતી એ તમારા સુધી પહોંચતી કરી. આશા રાખીએ કે તમને અમારો વિડીયો ગમ્યો હોય. તો વિડીયોમાં અંત સુધી જોડ્યા રહ્યા તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અમારી યુટ્યુબ ચેનલને તમે લાઈક કરો, શેર કરો, જેટલું બને તેટલા વિડીયોને તમે પૂરેપૂરા જુઓ અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય, નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ આવનારા બીજો વિડીયોમાં. જય જવાન જય કિસાન જય ગૌ માતા.